આ તરફ મહેસાણા ફૂડ વિભાગના દરોડામાંથી દેશી ગોળના નામે ભેળસેળ સામે આવી છે। ફૂડ વિભાગના પરીક્ષણમાં રસમલાઈ અને પોપટ છાપ ગોળના 6 નમૂના ફેલ થયા છે। મહેસાણા ફૂડ વિભાગે દરોડા પાડ્યા અને એમાં આ કિસ્સો બહાર આવ્યો છે। ગોળના 6 નમૂના ફેલ થયા છે। બંને બ્રાન્ડના ગોળમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળી આવી છે। દેશી ગોળને બ્રાઉન અને સફેદ ગોળને બનાવવા માટે કલર નાખવાનો ઉપયોગ થતો હતો, તેમાં કલર નાખવામાં આવતો હતો। હરિકૃષ્ણ માર્કેટિંગ અને પટેલ સતીશકુમાર મોહનલાલ પેઢી સામે કાર્યવાહી કરવામાં આવી છે। સિન્થેટિક કલરવાળો ગોળ ખાવાથી લીવર અને કિડની પર જોખમ વધી જાય છે। જિલ્લા ફૂડ અધિકારી વિપુલ ચૌધરી અને ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જે રસમલાઈ ગોળ છે તેમાં પણ સિન્થેટિક કલર નાખવામાં આવતો હતો। જિલ્લા ફૂડ અધિકારીએ આ કાર્યવાહી કરી છે। પટેલ સતીશકુમારને ત્યાં આ કાર્યવાહી કરવામાં આવી છે। આજ મુદ્દે સંવાદદાતા મુકેશ અમારી સાથે જોડાયા છે। મુકેશ, દેશી ગોળના 6 નમૂના ફેલ થયા છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો હાલ વાત કરીએ તો જે ફૂડ વિભાગ દ્વારા અનેક જગ્યાએ જે તપાસનો દોર જે છે શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે મહેસાણામાં દેશી ગોળના નામે ભેળસેળ કહી શકાય કે પ્રકારની જે ભેળસેળ વાળો કિસ્સો જે છે સામે આવ્યો છે। ફૂડ વિભાગના પરીક્ષણમાં રસમલાઈ અને પોપટ છાપ ના 6 નમૂના જે લીધેલા હતા અને બંને બ્રાન્ડના ગોળના કહી શકાય પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળી આવી છે, ને જેને લઈને દેશી ગોળને બ્રાઉન અને સફેદ ગોળને ચકચકાટ એટલે કે વ્હાઇટ બનાવવા માટે કલરનો ઉપયોગ થતો હોય પ્રકારની માહિતી જે છે ફૂડ વિભાગને મળી હતી। ને હરિકૃષ્ણ માર્કેટિંગ અને પટેલ સતીશકુમાર મોહનલાલ ની પેઢી જે છે એમની સામે કેસ કરીને કોર્ટની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। સિન્થેટિક કલર વાળો ગોળ ખાવાથી લીવર અને કિડની ઉપર ગંભીર અસરનું જોખમ જે છે તો તોળાતું હોય છે, ત્યારે જિલ્લા ફૂડ વિભાગના અધિકારી વિપુલ ચૌધરી અને તેમની ટીમ દ્વારા આ સખત કાર્યવાહી કરવામાં આવી છે। વાત કરીએ તો અગાઉ પણ અનેક પ્રકારની રેડ પાડી અને જે કહી શકાય કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અટકાવવા માટે ફૂડ વિભાગ જે છે મહેસાણાનું સતત કામગીરી છે કરી રહ્યું છે। જી સમગ્ર માહિતી બદલ આભાર આપનો મુકેશ।